નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગત. સુરત ક્રાઇમ બ્રાન્ચે વહેલી સવારે તથા રાત્રે વોકમાં નીકળતા લોકોને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરતા 3 ચેન સ્નેચરોને ઝડપી પાડ્યા છે. સુરત શહેરમાં વહેલી સવારે તથા રાત્રિના વોકમાં નીકળતા લોકોને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરતા 3 ચેન સ્નેચરોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીઓ 200 કિલોમીટર જેટલું અંતર કાપીને તારાપુરથી સુરત સ્પોર્ટ્સ બાઇક પર સુરત આવીને ચેન સ્નેચિંગ કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની 7 ચેન અને બાઇક મળી કુલ 7.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના અડાજણ એલપી સવાણી રોડ ટીજીબી સર્કલથી સૌરભ ચોકડી તરફ જતા રોડ ઉપરથી આરોપી અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નિકલો મિતેશ રામજીભાઈ બેલદાર તો મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ તથા ઉદયસિંહ ઉર્ફે મગનભાઈ ઠાકોરને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 7.40 લાખની કિંમતની 7 નંગ સોનાની ચેન તથા એક સ્પોર્ટ્સ બાઇક મળી 7,90,490 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી અશોક ઉર્ફે નિકુંજ વર્ષ 2005 થી વર્ષ 2015 સુધી સુરત શહેરમાં રહી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન ચેન મોબાઈલ સ્નેચિંગના ગુનામાં પકડાયા બાદ પોતાના વતનમાં જતા રહ્યા હતા અને સહ આરોપી મહાવીરસિંહ ચૌહાણ સાથે મળીને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં ચેન સ્નેચિંગ ગુનાઓ આચરતા વર્ષ 2020માં પોલીસમાં પકડાઈ ગયા હતા. તે ગુનામાં આશરે 1 વર્ષ જેલમાં રહ્યા બાદ સુરત શહેરના વિસ્તારથી પરિચિત હોવાથી પોતાના વતન આણંદના તારાપુરથી સુરત સુધી સ્પોર્ટ્સ બાઇક ઉપર 200 કિલોમીટર જેટલું અંતર કાપીને વહેલી સવારે તથા રાત્રિના વોકમાં નીકળતા માણસોને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગના ગુનાને અંજામ આપતા હતા અને વર્ષ 2022માં તેઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડી 8 ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલી જે તે પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા. જે ગુનાઓમાં 2 વર્ષ સુધી જેલમાં રહી વર્ષ 2024 મે મહિનામાં જેલમાંથી મુક્ત થતા ત્રણેય આરોપીઓ મળી ફરી વાર સુરત શહેર વિસ્તારમાં ચેન સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને પીએસઆઈ એનટી દેસાણી પ્રોપર્ટી વિરુદ્ધના ગુનાઓની માહિતીમાં અને વોચમાં હતા. દરમિયાનમાં પીએસઆઈ એનટી દેસાણીને એક બાતમી મળી હતી કે ખંભાતથી 3 માણસો વારંવાર સુરતમાં આવી અને ચેન સ્નેચિંગ કરી અને બાઇક ઉપર જતા રહેલા છે. આ આરોપીઓ અગાઉ પણ સુરતમાં ઘણા બધા ગુનાઓમાં પકડાઈ ગયા હતા. આ બાતમી આધારે પીઆઈ જૈન ગોસ્વામી અને એમની ટીમ દ્વારા અશોક રામજીભાઈ બેલદાર, મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ અને ઉદયસિંહ મગનભાઈ ઠાકોર આ ત્રણેય તારાપુર આણંદ જિલ્લાના રહેવાસી છે. આ ત્રણેયને એક કરિશ્મા બાઇક સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આમની પૂછપરછ દરમિયાન આ લોકો અગાઉ સુરતમાં 2022માં પકડાયા હતા. 22માં પકડાયા પછી 22 થી 24 2 વર્ષ સુધી જેલમાં રહેલા હતા અને અંદાજે એ ટાઈમે 22 થી લઈ અને 22 થી 15 ગુનાઓમાં અલગ અલગ ગુનાઓમાં આ લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ચેન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયા હતા. સ્પેશિયલ ખંભાતથી મોટરસાયકલ ઉપર 200 કિલોમીટર જેટલું અંતર કાપી સુરત આવે સાંજેના સમયમાં પાલ અડાજણ વિસ્તારમાં જે પુરુષો વોકિંગ કરતા હોય એની ચેન તોડી અને આ લોકો ભાગી જતા હતા. હાલમાં 8 ગુનાઓમાં આ લોકો સંડોવાયાની પ્રાથમિક માહિતી મળી છે. એમણે 8 ગુના કબૂલ કર્યા છે. એમની પાસેથી 7 જેટલી ચેનો તૂટેલી મળી આવી છે અને કરિશ્મા બાઇક મળ્યું છે અને 7.5 થી 8 લાખ રૂપિયા જેટલાનો મુદ્દામાલ આ લોકો પાસેથી રિકવર કરવામાં આવ્યો અને 8 થી વધુ ગુનાઓ એમણે હાલમાં કબૂલ્યા છે અને વધુ એ લોકોની પૂછપરછ ચાલુ છે. સર, આ ગુનાહિત ઇતિહાસ શું છે? આરોપીના ચેન સ્નેચિંગ કરવાનો શું કારણ શું હતું? જે અશોક બેલદાર છે એ 2005 થી 15 સુધી સુરતમાં રહેલો હતો એટલે સુરતની ભૌગોલિક પરિસ્થિતિથી માહિતગાર હતો. આમણે 2022 થી લઈ અને 24 પેલા 2022માં આ લોકો અશોક બેલદાર 23 જેટલા ગુનાઓમાં સુરત સિટી તથા અન્ય જિલ્લાઓના ગુનાઓમાં ચેન સ્નેચિંગમાં પકડાયો હતો અને તાજેતરમાં મે 2024માં છૂટ્યો હતો. ફરીથી આ ગેંગ બનાવી આ ત્રણેય જણાએ સુરત ફરીથી ટાર્ગેટ કરી અને ચેન સ્નેચિંગ ચાલુ કર્યું હતું. અત્યારે 8 ગુના, એક ગુનો ઉત્તરાયણમાં દાખલ છે અને અન્ય 8 ગુનાઓ કબૂલ્યા છે જેમનો મુદ્દામાલ પણ મળ્યો છે. એમના ફરિયાદીને બોલાવી અને ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. 200 કિલોમીટર અંતર કાપીને આવતા તો શા માટે ખાલી સુરત જ ટાર્ગેટ કરવાનું? અશોક બેલદાર મેં કહ્યું એમ કે સુરતમાં પહેલા રહેલો છે, અગાઉ સુરતના વિસ્તારોથી વાકેફ છે અને ચેન સ્નેચિંગમાં પણ અગાઉ સુરતમાં 2022માં પકડાઈ ચુક્યો છે. એટલે એ સુરત સિલેક્ટ કરી અને સુરત માટે આવતા હતા. મૂળ કામ ધંધો શું છે સાહેબ? સ્નેચિંગ કરવાનું કારણ શું?
કામ ધંધો નથી કરતા, રખડ ત્રણેય મોજશોખ માટે છે. દરેક 2 મહિનાના ગાળામાં આ લોકોના ચેન સ્નેચિંગ જૂન 2024 થી મે 2024 માં છૂટ્યા પછી જૂન 24 થી લઈ ડિસેમ્બર 24 સુધી દર 2 મહિને પૈસા પૂરા થાય એટલે ફરીથી ચેન સ્નેચિંગ માટે આવવાનું અને ચેન સ્નેચિંગ કરી આ ગેંગ જતી રહેતી હતી. સર આગળ એક ગેંગ પકડાઈ હતી 18 ની અંદર, સર એની સાથે કોઈ લિંક છે? ના, આ અલગ ગેંગ છે. સુરતમાં પહેલા પણ એક ગેંગ પકડાઈ ચૂકી હતી, આ બીજી ગેંગ પણ પકડાઈ ચૂકી છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.